26મી જુલાઈને સોમવાર એટલે કે કારગિલ વિજય દિવસ। ત્યારે કારગિલ વિજય દિવસ નિમિત્તે શહીદોના માનમાં એક દિવસ પહેલા 1100 કરતાં પણ વધુ રક્ત યુનિટ એકત્રિત કરી શહીદોને અનોખી રીતે શ્રદ્ધાંજલિ રોટરી ક્લબ ઓફ સુરત અને જય જવાન નાગરિક સમિતિ દ્વારા આપવામાં આવી હતી। આ પ્રસંગે અનેક મહાનુભાવો ઉપસ્થિત રહેવા પામ્યા હતા। તો આ પ્રસંગે G24 ન્યૂઝ ચેનલ દ્વારા પણ રક્તદાન કેમ્પની મુલાકાત લેવામાં આવી હતી। નમસ્કાર દર્શક મિત્રો, રવિવાર એટલે ખાસ કરીને સેવા ભાવનાનો દિવસ, ઠેર ઠેર રક્તદાન કેમ્પ પણ આજે ચાલી રહ્યા છે। ખાસ કરીને આજે છે કારગિલ દિવસ, એટલે કારગિલ વિજય દિવસ નિમિત્તે શહીદોના માનની અંદર વરાછાના જેબી ગાબાણી હોલની અંદર અત્યારે મહા રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે। રોટરી ક્લબ ઓફ સુરત ઈસ્ટ દ્વારા, જય જવાન નાગરિક સમિતિ દ્વારા ખૂબ જ સરાહનીય કામકાજ જે છે તે કરવામાં આવ્યું છે। રક્તદાન આવો મહાનુભાવો છે, આપણે તેમને મળીએ। જી નમસ્કાર। નમસ્કાર। આજના મહા રક્તદાન નિમિત્તે શું કહેવા માંગો છો? જય જવાન નાગરિક સમિતિ પ્રેરિત રોટરી ક્લબ ઓફ સુરત ઈસ્ટ અને રોટરી ક્લબ ઓફ સુરત ઈસ્ટ આયોજિત મહા રક્તદાન કેમ્પ। જય જવાન નાગરિક સમિતિ છેલ્લા 20 વર્ષથી શહીદ પરિવારો માટે કામ કરે છે। છેલ્લા 20 વર્ષથી જે પણ ગુજરાતમાં શહીદ જવાનો થાય છે તેમના પરિવારોને સુરત કારગિલ વિજય દિવસ નિમિત્તે બોલાવી તેમને ખૂબ જ ભવ્યથી ભવ્ય સન્માન સાથે એમનું સન્માન કરી અને એમને આર્થિક નિધિ અર્પણ કરીએ છીએ। અને જે આ વ્યવસ્થા છેલ્લા 20 વર્ષથી ચાલી આવી છે તેમના ભાગરૂપે કાલે પણ કારગિલ વિજય દિવસ છે, તો એમના શહીદોના બલિદાનોને માન આપવા માટે અને શહીદોને શ્રદ્ધાંજલિ આપવા માટે આજે મેગા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે। આ મેગા બ્લડ ડોનેશન કેમ્પની અંદર અમે 1100 બોટલ રક્ત એકત્ર કરવાનો ટાર્ગેટ કર્યો છે અને અત્યારે 250 પ્લસ બોટલો અમે કરી ચૂક્યા છીએ। આ મેગા બ્લડ ડોનેશન કરવાનો કાર્ય મુખ્ય હેતુ એ છે કે જે આપણા દેશના સરહદ પર જે જવાનો શહીદ થાય છે તેમને સાચી શ્રદ્ધાંજલિ અને તેમને બલિદાન અને માન આપવા માટે આ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે। જે આપનું નામ? જયશ્રી ભાલાળા। જયશ્રીબેન, તમે અત્યારે મહા રક્તદાન કેમ્પમાં ખાસ કરીને કારગિલ વિજય દિવસ ઉપર છો, શું કહેવા માંગો છો? બસ શહીદોને નામે અર્પણ। અમારી 3 સંસ્થાઓ સાથે મળીને આ કામ કરી રહી છે, રોટરી ક્લબ અને ઇનરવિલ ક્લબ। થેન્ક યુ। ખરેખર દર્શક મિત્રો, રક્તદાન કરવું જોઈએ, કારણ કે અત્યારે આ દેશના શહીદોના માનની અંદર અત્યારે વરાછાના ગાબાણી હોલની અંદર મહા રક્તદાન કેમ્પ ચાલી રહ્યો છે। જે આપનું નામ? મારું નામ મનોહર વોરા, રોટરી ક્લબ સુરત ઈસ્ટ પ્રેસિડેન્ટ। મનોહરભાઈ, કેટલાથી કેટલા વાગ્યા સુધી આ રક્તદાન કેમ્પ ચાલશે? સવારે અમે 7:30 થી સાંજે 5 વાગ્યા સુધીનો સમય છે આજે, અને 1100 ઉપર અમારો બોટલનો ટાર્ગેટ છે મેગા બ્લડ કેમ્પ। જે દેશના આપણા સૈનિકો જે સરહદ ઉપર આપણા દેશ માટે રક્ષા કરી રહ્યા, પોતાનું જીવન કે પરિવારનું જીવન પણ નથી ગણી અને પોતાનો જીવ જે ગુમાવી રહ્યા છે સૈનિકો માટે, આજે અમે રોટરી ક્લબ દ્વારા જય જવાન નાગરિક નિમિત્તે પ્રેરિત બ્લડ કેમ્પનો કાર્યક્રમ કરેલો છે કે જે અત્યાર સુધી જય જવાન નાગરિક જે પોતે બ્લડ કાર્યક્રમ કરતા, આ વખતે અમે રોટરી ક્લબ સુરત ઈસ્ટ, ઇનરવિલ રોટરી ક્લબ અને રોટરેક ત્રણેય ક્લબ દ્વારા અમે સંયુક્ત મળી અને આજે મેગા રક્તદાન કેમ્પનો કાર્યક્રમ કરેલો છે। ડૉક્ટર સવાણી સાહેબ, આપ પણ ઉપસ્થિત છે, આજે શું કહેવા માંગો છો? બસ આજના આ ભવ્ય દિવસે ખરેખર આ રવિવાર 25 જુલાઈ સૌ માટે ગૌરવની વાત છે કે રોટરી ક્લબ ઓફ સુરત ઈસ્ટ, રોટરી ક્લબ ઓફ સુરત ઈસ્ટ અને ઇનરવિલ ક્લબ ત્રણે સંયુક્ત ક્રમે આ કેમ્પ થઈ રહ્યો છે। અને મને હર્ષ એ થાય છે કે મેં પણ આજે એક બ્લડ ડોનેશન કર્યું છે। તો આજનો દિવસ અમારા સૌ માટે ત્રણે ક્લબ છે સંયુક્ત રીતે અમે ધન્ય ગણીએ છીએ। ઓકે, થેન્ક યુ। જે આપનું નામ? મહેશ રામાણી। મહેશભાઈ, શું કહેવું છે? આ બ્લડ ડોનેશન વિશે કહેવા જાઉં તો આવતીકાલે 26 જુલાઈ છે, કારગિલ વિજય દિવસ નિમિત્તે આપણે દર વર્ષે જે શહીદો હોય છે એના માનમાં જો આવા કોઈ પ્રોગ્રામો દર વર્ષે કરવામાં આવે ને ઘણા વર્ષોથી કરી પણ રહ્યા છે, અને તો જ આપણે આપણા સૈનિકોને સાચી શ્રદ્ધાંજલિ આપી ગણી શકાય। તો રોટરી ક્લબ ઓફ સુરત ઈસ્ટ, રોટરી ક્લબ ઓફ સુરત ઈસ્ટ અને ઇનરવિલ ક્લબ દ્વારા આ જે સંયુક્ત ઉપક્રમે આ આયોજન કરવામાં આવ્યું છે, યંગસ્ટરોએ જે આયોજન કર્યું છે એમાં 1100 બોટલ રક્ત એકત્ર કરી અને સાચી શ્રદ્ધાંજલિ આપવાનો અમારો આ પ્રયત્ન છે। જે આપનું નામ? મિત્રો, મારું નામ ડૉક્ટર વસંત ગજેરા છે અને હું રોટરી ક્લબ ઓફ સુરત ઈસ્ટનો પાસ્ટ પ્રેસિડેન્ટ છું। મિત્રો, જય જવાન નાગરિક સમિતિ દ્વારા અને રોટરી ક્લબ ઓફ સુરત ઈસ્ટ દ્વારા
આજે જે ખૂબ મહા અભિયાન ચાલુ થયું છે ત્યારે મને આનંદની વાત એ છે ડૉક્ટર તરીકે કે છેલ્લા મેં અઠવાડિયાથી જોયું કે અમારા 2 પેશન્ટ એવા હતા કે જેને બ્લડ આપવું ખૂબ જરૂરી હતું અને લગભગ 5 જેટલી બેંકનો કોન્ટેક્ટ કર્યો છતાં એક પણ બેંકમાં બ્લડ ન મળ્યું અને કોઈ બીજા ડોનર શોધી અને 4-5 દિવસ પછી અમે બ્લડ આપી શક્યા એ અમારા માટે દુઃખની વાત હતી. પછી આનંદની વાત આજે એ છે કે આજે આવું ભવ્ય જે આયોજન થયું છે જેમાં 1100થી વધારે બોટલની એકત્રિત કરવામાં આવશે. આ સમયે અત્યારે જે કેમ્પનું આયોજન જે સમયે થયું છે એ ખરેખર તાતી જરૂરિયાતના સમયે જ આ ડોનેશન કેમ્પનું આયોજન થયું છે એનો મને અત્યંત આનંદ છે અને રોટરી ક્લબ ઓફ સુરત ઈસ્ટના પ્રેસિડેન્ટને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું કે આવું સુંદર કાર્ય કરી અને સામાજિક સેવકીય પ્રવૃત્તિ કરી અને એક પુણ્ય કમાવાનું જબરજસ્ત કામ કરી અને ખરેખર એક ભગવાન તરફનું ઈશ્વરનું એક ઋણ ચૂકવી રહ્યા છે ત્યારે મને ખૂબ આનંદ થાય છે. જય હિન્દ, જય ભારત. દર્શક મિત્રો, 26મી જુલાઈ સોમવારે કારગિલ વિજય દિવસ છે. એના એક દિવસ પહેલા અહીંયા વરાછાના ગાબાણી હોલની અંદર અત્યારે મહારક્તદાન કેમ્પ ચાલી રહ્યો છે. આ પાછળની તરફ જોઈ રહ્યા છો કે મોટી સંખ્યાની અંદર લોકો પોતાના રક્તનું મહાદાન કરવા માટે ઉપસ્થિત થયા છે. ખરેખર જય જવાન નાગરિક સમિતિ રોટરી ક્લબને જી20નું સલામ કર્યા કારણ કે તેઓ સેવા ભાવના ઉજાગર કરી રહ્યા છે. જી20 ચેનલ માટે હું પ્રકાશ વાળા, હર્ષદ શેઠા સાથે